નાગેશ કેટલા આવે પૈસા કાચ કલર મારીને પાટ પર કમ્પ્લેન મૂકી દીધી શું બનાવે કઈને ખબર નહીં જોવાની લખટી રમતા હતા તે ભાઈ ધવલ જીતી ગયો છે પાવાગઢમાં મોનડો મોયો કારકોમાં તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં જશો આપણું હાર્દિક સ્વાગત કરું તો સવારમાં 7:30 વ્લોગ ચાલુ કરી દીધો અને આ બાજુ ભાઈ શાક બને છે અને આ બાજુ ચા હાલ જ મૂકી દીધો તો ચા બા પી લે પહેલાં અને આ બાજુ ટીવી ચાલુ છે તો ચા બા પીને પછી કન્ટિન્યુ કરીએ અત્યારે વાગવા આપણો 8:30 થઈ ગયા છીએ અને આ બાજુ જો રોટલી ગળવાનું કામ ચાલુ છે અને આ બાજુ શાક બનાવી દીધું બટેકાનું તો પહેલાં ને ટિફિન બિફિન ભરી અને લેસ કોટી એવું ના કન્ટિન્યુ દુકાને આવી જશું છું અને કચરો બચો કમ્પ્લીટ વાળી દો હજુ દુકાન ખુલી નહીં વાગવામાં 9 વાગી જશે જો દુકાનો ખુલી નહીં તો કચરો બચો કમ્પ્લીટ વાળી દીધો તો અત્યારે થોડી વાર બેહું આવી એટલે ગળા પછી કન્ટિન્યુ કરીએ તો ગાઈસ ફાઇનલી દુકાનો ખુલી જશે અને અત્યારે વાગવામાં આપણો જો છેલ્લા વાગે અત્યારે વાગવામાં 9:45 ને 45 થવા આવી છે અને હજુ બહાર ખાલી કચરો વાળ્યો કાઢ્યું જ છો જો દેખાતું છે ને અરે ખાસ બનાવવાને યાદ તો કાલે કોમ ઘણું કર્યું પણ એ અત્યારે બધું બહાર મૂકી દીધું ના બીજું આપણો સાડી પર મોકલી દીધું એટલે બતાવી નહીં શકું જો અત્યારે તો કોઈ હ નહીં હાજર પણ કોમ આવેલું છે અત્યારે કશું કાપી નહીં એટલે દેખાતું નહીં પણ કન્ટિન્યુ બનાવી રહેજો ચા બા લઈ આવીએ એમ પછી કન્ટિન્યુ કરીએ આગળ આપણો 10 વાગી ગયા જો ચા લઈને આવ્યા છીએ આપણો કનુજીની તો અત્યારે દુકાને જે ફોર્મ છે એટલે પછી કન્ટિન્યુ કરું અત્યારે વાગો આપણો 12:30 થઈ જાય એટલે કે 12:45 જો અત્યારે આપણો પાર્સલ લે આવ્યા બે ભાઈઓનું આજ તો બે ટિફિન લાવ્યા નહીં એટલે પાર્સલ લેવા જતું ને અત્યારે જો રેલગાડી જાય 12:45ની આ થોડું લેટ થઈ ગયું એટલે તો પહેલાં આપણે જમી લઈએ પછી કન્ટિન્યુ કરીએ અત્યારે વાગો આપણો 1 વાગી ગયો જો અત્યારે જમીન ઊભા થઈ ગયા છીએ અને આ બાજુ જો કલરનો કાચ 2 વાગે પછી કન્ટિન્યુ કરીએ A few moments later આગળ આપણો જો તમને બતાવી દઉં આપણો બપોરનો બ્લોગ કન્ટિન્યુ કર્યો જ નહીં તો કોમમાં જો 4:42 થઈ જાય છે અને અત્યારે આપણે બ્લોગ કન્ટિન્યુ કરીશું જેમ કે કોમ આવી ગયું પણ કાચ ન કલર મારવાનો તો હું બહારથી બતાવી દીધું એ પડે હતું એને આપણે કલર મારવાનો થાય એટલે પછી ટાઈમ ના મળે ચા લેવા એ જીવ નહોતો ફ્રી થયો ને એટલે પછી જીવ નહીં અત્યારે જો કોઈ હ નહીં થોડું કોમ આવી ગયું આપણે પટાવી દઈએ પછી કન્ટિન્યુ કરે જો આ બાજુ પણ કાચ પડેલા છે હું બતાવી દેજો તો શક નહીં એટલે ટાઈમ નહીં હોતો કે સિઝન આવી જાય ને એટલે બરાબર તો આપણે ગયા દિન કન્ટિન્યુ કરું પછી થોડી વાર કન્ટિન્યુ કરું તો લેટ્સ ગો અત્યારે જો બધા કાચ કલર મારીને પાટ પર કમ્પ્લેટ મૂકી દીધી જો કેવું લાગે આ બાજુથી બતાવું તમને જોરદાર લાગે અને અત્યારે જો વાગવામાં 6 વાગવામાં 15 મિનિટ વાર છો તો બધું કમ્પ્લીટ વાત તો મૂકી દીધું વહેલા ફોર્મ એટલું બધું નહોતું આપતો એટલે પછી વહેલા ડન થઈ ગયું તો અત્યારે હવે ગયા જવાનો ટાઈમે બ્લોગ કન્ટિન્યુ કર્યો ચાલો લેટ્સ ગો તો ગાઈસ અત્યારે વાગવા આપણો 6 વાગી જાય છે જો બે ભાઈ વાર તો ઘેર અત્યારે આસ્તા જઈએ છીએ બરાબર તો ઘેર જઈને હવે કન્ટિન્યુ કરીએ શાંતિ થઈ પછી લેટ્સ ગો કરીએ ગાઈસ અત્યારે વાગવા આપણો 6:45 થઈ અને જો અત્યારે ઘેર ચાલતા જઈએ છીએ અને આ બાજુ ખાલી લોકેશન જુઓ અને અત્યારે લોકેશનની વાત કરું ને તો ખાલી 1 નંબર હોય નેક્સ્ટ લેવલ જોરદાર હોય તમે બતાવો ખાલી બધું જોરદાર લોકેશન થઈ ગયું જો ખાલી આ પાછું તો અત્યારે ફોનમાં થોડું ઓછું દેખાય બાકી રિયલમાં તો વાત જ જવા દે
આવું તમે પહેલી જોતા જ હોઈએ પણ આ તો પેલા વિડીયો તો લેવા દે. તો હવે ઘેર જઈને કન્ટિન્યુ કરીએ. તો ચાલો કન્ટિન્યુ. અત્યારે આપણે ઘરે આવીએ છીએ ને આ બાજુ ભાઈ નાગેશ ચટ લાવે પૈસા ગણવા દો. ગણી પછી કે ચટ લાવે પેલા કહી દે. તારા નોકરી ના હેન પેલા કેટલા આયા કે પગાર છે આપણો બરોબર. પગાર લાવીશું બતાવું પર ગોળ હું બતાવતો બતાવી દે. બતાવ જલ્દી. ગોળ હા એક મોની નો હાથ ને એકડી હતી નહીં પણ. અને આ બાજુ જો ચા મૂક્યો છો આજ તો. અને આ બાજુ ભાઈ નાગેશ જો ખાલી શક નહીં વર્ષો ની વધારે ના કહેવાય. અત્યારે વાગો આપણો 7:45 થઈ જાય છે. અને આ બાજુ જો મમ્મી રોટલી કરે છે અને આ બાજુ રોટલા છે રોટલી અને આ બાજુ છે બધા જ. તો આમાં આપણા ફુલેવાના બેટણ બધું મિક્સ શેક છે. અને આ બાજુ નાગેશ આપણે મમ્મી મેગી બનાવીએ તો અત્યારે મમ્મીએ મેગી બનાવી બતાવી દઉં. જો ટેસ્ટી મેગી બનાવી શું કહેવું ખાવાની ઓજ ના હું તો પેલું લઉં તું વાટકો લઈ જે આપવું એ બરાબર. ના મસાલો મસાલો નાખવાનું. તો પેલા ને લેસ ગો લઈ લઈએ. The next day. અત્યારે આપણો બીજો દિવસ થઈ ગયો બ્લોગનું. અને આ બાજુ જો ચા મૂકી દીધો છું સવારમાં. તો ચા બા પી લઈએ. અને આ તો બ્લોગ પહેલાં આવ્યો એન્ડ કરશું પછી નવો બ્લોગ બનાવ્યું. અને આ બાજુ ભાઈ જો સંજયને ઘટીઓ રમી શીખ નહીં. તો પછી ને ચા બા પીને પછી કન્ટિન્યુ કરીએ. અત્યારે જો બહાર નીકળ્યો હતો અને જો તમને દરરોજ તો વિડીયો બતાવતો નહીં, ખાલી સોંગ માટે આ એક ક્લિપ લઉં છું. અને અત્યારે રિયલમાં બતાવી દેજો શું બનાવ્યું કંઈને ખબર નહીં. જો ખાલી જોરદાર આ બાજુથી આ બાજુ બને છે. અંદર જો ખાલી બહુ જગ્યા મોટી બતાવી દઉં તમારે. જો શું બનાવીએ હજુ કોઈને ખબર નહીં. ના બાજુ જો ખાલી શક નહીં. તો આ તો ફરવા આવ્યો તો કહું લાય બતાવી દઉં. હું બતાવતો નહીં પણ અત્યારે જો બતાવી દીધું તમને. તો કેવું અને કમેન્ટ કરજો ખાલી. અને હું આપણો જે ક્યારે ચાલતા ચાલતા લેસ ગો ઘરે આવી જઈએ છીએ. અને આ બાજુ જો નાગેશ શું કરી જો વિજ્ઞાનનું ચોપડી વોકસ શું કેવું આપણે થોડું વકે તો પરીક્ષામાં લખતા ફાવે ને એવું. અચ્છા અને આ બાજુ ભાઈ કનક આવી ગયો છે. આ બાજુ ભાઈ ચિરાગ જો. આપણે ભાઈ થોડું એને જવાના પિકનિક હવે તો અત્યારે આ બ્લોગનો પછી એન્ડ કરીએ. આપણો નવો બ્લોગ બનાવું ને એમાં આપણો આવી જશે. તો જેને સબસ્ક્રાઈબ ના કરીએ સબસ્ક્રાઈબ કરી નાખીએ. ઓના પછી આરે એન્ડ કરીને નવો બ્લોગ સ્ટાર્ટ કરું નહીં તો લેડ ગઈ લ્યો. અમનો પટોળો એમ બોળે ગુંથી ગજરો તમારો હે ગજરો. જય ત્યારે લોકો આવ્યો. તો બસ આજનો બ્લોગ અહીંયા સુધી. તો હશે છે કે આજનો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા મૂકતાને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જમા ગઈ લેટ. પાવાગઢમાં મોનડો મોયો કારકોમાં પાવાગઢ મોનડો મોયો હાથમાં ભાલો પાવાગઢ વારો નહીં યાદ. હા ના ના હા